વિભક્તમેવ સ્થિત. આ પરમાત્મા છે વિભાગ રહિત, આકાશની ઘોડે એક રૂપ હોવા છતાં જુદા જુદા પ્રાણીઓમાં જુદો જુદો બધો દેખાય છે. અને એ પ્રાણી માત્રને સ્થિર કરીને એ ઊભો છે બધા પ્રાણીઓમાં. અને એ જાણવા જેવા પરમાત્મા છે, એને વિષ્ણુ રૂપ ધારણ કરી બધાનું ભરણ પોષણ એ જ કરે છે. અને પછી એ રુદ્ર રૂપ ધારણ કરે છે. શંકર ભગવાનના 11 રુદ્ર છે, એમાં રુદ્ર રૂપ ધારણ કરી અને બધા પ્રાણીઓનો સંહાર કરે છે, એનું મૃત્યુ કરે છે. અને બ્રહ્માનું રૂપ ધારણ કરી એ પરમાત્મા બધાને ઉત્પન્ન કરે છે. એક હોવા છતાં અનેક ભાગ 3 ભાગમાં વેસાઈને આ જગતનું સંચાલન કરે છે. વિષ્ણુ ભગવાનને પાલન પોષણ કરવું, તો રુદ્રને સંહાર કરવો, અને બ્રહ્માને ઉત્પત્તિ કરવી. આ 3 કામ એ કરે છે. સંસાર એનાથી હાલે છે. જો હવે આ પરમાત્મા જ્યોતિ છે, એના કરતાંય જ્યોતિ છે વધારે, અને માયાથી તો અત્યંત ઉપર છે, અને બોધ સ્વરૂપ છે, અને જાણવા જેવો છે, તત્વથી જાણવા પ્રાપ્ત કરવા યોગ છે. અને બધાના હૃદયમાં વિશેષ રૂપથી એ સ્થિર થઈને બેઠો છે. હવે આ પ્રમાણે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન જાણવા યોગ પરમાત્માનું જે સ્વરૂપ છે. હવે હું તને ટૂંકમાં કહું છું કે મારા જે ભક્તો છે આને તત્વથી જાણી જાય તો એ મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય. કે આ દેહમાં સ્થિત એ આત્મા છે, વાસ્તવમાં તો પરમાત્મા જ છે, અને સાક્ષી છે આપણો. એટલે યાર્સન સંમતિ આપવાળો એ છે, અનુમતા છે. એટલે અનુમતિ આપણે આ કાંઈક કામ કરવાની આપે છે, એ જ આપે છે, દ્રષ્ટિ એ જ આપે છે પરમાત્મા. અને બધાનું ભરણ પોષણ કરવાવાળો છે, અને જીવ બનીને આ ભોગવે છે, ભોગતા બન્યો છે. અને બ્રહ્મ આદિનો સામે હોવાથી મહેશ્વર છે, અને શુદ્ધ સચિદાનંદ ઘન પરમાત્મા આ પ્રમાણે કહેવાય છે. એટલે ભગવાન છે એ તમારી અંદર રહેલો છે, એ કાંઈ બારો નથી. આ શરીરને હકાલવાળું છે, ભરણ પોષણ એનાથી થાય છે, અને એને જો સમજાય તો ક્યાંય જવાની જરૂર નથી. હવે આ પ્રમાણે પુરુષ અને ગુણોથી, પુરુષને ગુણોથી જે પ્રકૃતિને જો પુરુષ તત્વથી જાણી જાય, પુરુષ એટલે જીવાત્મા અને પ્રકૃતિ એટલે ગુણ અને પ્રકૃતિ જેના વિભાગ છે, જે શરીર ધારણ એનાથી થાય છે, એ પ્રમાણે જાણીને પછી જો કરવા જેવું કામ કરે તો ફરીને જન્મ નથી થતો એનો. હવે અહીં પરમાત્માને કેટલાય મનુષ્યો તો શુદ્ધ થયેલી ઝીણી બુદ્ધિથી હૃદયમાંથી તેના દર્શન કરે, અને કેટલાય તો જ્ઞાન યોગ દ્વારા એને જોવે જ્ઞાનથી. બીજા તો કેટલાય કર્મો કરી કર્મયોગ દ્વારા કર્મ કરીને જોવે છે. પરંતુ બીજા જો મંદ બુદ્ધિવાળા છે, બુદ્ધિ નથી જ એની કામ કરતી પરમાત્મા વિષય ઉપર, આ પ્રમાણે નથી જાણતા, એ બીજાની પાસે સાંભળી અને તત્વથી જાણવાવાળા પુરુષ પાસે સાંભળી અને પછી ઉપાસના કરે તો એ શ્રવણપરાયણ પુરુષ મૃત્યુરૂપ સંસાર સાગરથી નક્કી તરી જાય છે. હે અર્જુન, યાવત સત્વમાં સ્થાવર જંગ માત્ર જે કાંઈ દેખાય છે, જે કાંઈ સત્વ છે, પ્રાણી જેનાથી ઉત્પન્ન થાય છે, એ તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞથી ઉત્પન્ન થાય છે. એટલે ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રજ્ઞ એની અંદર જીવાત્મા બધામાં છે. એ કૂતરું છે એમનું ખોળિયું છે, પણ એની અંદર રહેલો જે જીવાત્મા છે એ તો ઈશ્વર છે. એટલે એ અવિનાશી છે. નયનમ છેદંતી શસ્ત્રાણી, એને હથિયાર ન કાપી શકે, અગ્નિ ન બાળી શકે, એને પવન ફૂંકવી ન શકે, જલ વાળી ન શકે. આવો હજાર અમર અવિનાશી આત્મા છે. એ આ શરીર હકાલે છે, એ આત્મા શરીર મરી જાય છતાં એનો કોઈ નાશ થતો નથી. શરીર તો જડ છે, ભૌતિક પદાર્થથી ઉત્પન્ન થયું છે. અનાદ ભવંતી ભૂતાની પર્જન્યાતર સંભવ ભગવાને ગીતામાં કીધું છે. ત્રીજા અધ્યાયના 13મા 14મા શ્લોકમાં છે આ વાત. તમે જુઓ કે પ્રાણી માત્ર અન્નથી ઉત્પન્ન થાય છે. અન્ન છે ને એ વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ છે ને યજ્ઞથી ઉત્પન્ન થાય છે. યજ્ઞ છે ને એ કર્મથી થાય છે, અને કર્મ છે ને એ બ્રહ્મા અક્ષર બ્રહ્મ છે જે એનાથી ઉત્પન્ન થયેલો છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ યજ્ઞ નિત્ય પ્રતિષ્ઠમ. કોઈ સારા કામ કરો એ બધા યજ્ઞ છે, અને એ યજ્ઞ ભગવાનનો વાસ છે, તો કાયમ એના માટે કરવું જોઈએ. હવે અહીંયા
હે અર્જુન, જેટલા પ્રાણીઓ જે ઉત્પન્ન છે થાય છે એ જળ અને ચેતન છે. આ શરીર છે ને ભાઈ, એ અન્નનો વિકાર છે. અન્ન ખાય તો એનું લોહી થાય, એનું બી થાય, માના ઉદરમાં જઈ અને શરીર ધારણ કરે. અને પછી જેમ અન્નમાંથી લોહી થયું, બી થયું ને અન્નથી ઉત્પન્ન થયો, પણ અન્ન ખાય ત્યાં સુધી જીવતો રહે. અન્ન ખાતો બંધ થઈ જાય તો આપણે વાટ જોઈએ હવે નહીં રહે. એમ આ શરીર છે ને, એ શરીર છે એ અન્નનો વિકાર છે એમ ભગવાન કહે છે. અને એ પ્રાણી માત્ર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના આ બેના સંયોગથી ઉત્પન્ન થાય છે. હવે અહીં ભગવાન એમ કહે છે કે જો પુરુષ આ સંસાર આખો તો નાશ થઈ જાય છે, નાશ થઈ જાય છે એ પ્રાણીઓમાં એક સ્થિર પરમાત્માને જો નાશ તો થઈ જાય છે બધાનો. અને એમ કહેવાય છે કે આ પરંપરા ક્યાંથી નીકળી, ક્યાં જવાની છે એનો કોઈ પતો નથી. તો આ ભગવાન કહે છે આ તો અવિનાશી જગત છે, બધાય મરી જાય છે, આપણે ભાળીએ છીએ, કોઈ રહેતા નહીં. ભગવાન અહીંયા અવિનાશી જગત છે એમ કહે છે. શું કરવા કીધું? સમજવા જેવી વાત છે કે આપણે તો મરી ગયા, પણ છોકરા તો આપણા રહી ગયા, એના પાછા છોકરા થયા, એ મરી ગયા, એના થયા. આ સંસાર છે ને એ અવિનાશી એટલા માટે એક પછી એક મરે તો ત્યાર પછી બીજા થતા જ જાય. ક્યાંથી નીકળ્યો, ક્યાં પૂરો થાય હજી સુધી કોઈને ખબર નથી. તો અહીંયા આ જે ભગવાન કહેવા માગે છે કે જો પુરુષ છે બધાયમાં સમભાવમાંથી પરમાત્માને જોવે તો પોતાના દ્વારા પોતાનો નાશ કરતો નથી. એટલે કાયમને માટે પરમાત્મા બધાય પ્રાણીઓમાં જોવો. અને ભગવાને ગીતામાં કીધું કે મમ આત્મા પરદેહેશુ, બધા દેહમાં મારો આત્મા વાસ કરે છે, ત્યાં તમે એના દર્શન કરો. હું નથી મંદિરમાં, નથી મૂર્તિમાં, નથી ભગવામાં, બધાય પ્રાણીઓના માતરમાં. સમ સર્વેષુ ભૂતિ સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. બધાય પ્રાણીઓમાં સમાન ભાવથી રહેવાવાળો યોગી, મારો ભક્ત, એ મારી પરાભક્તિને પામી જાય છે. બધી પ્રાણીઓ માત્રના હૃદયમાં ભગવાન છે એવું જો સમભાવથી જોવે તો ભગવાનની જે પરાભક્તિ છે, અને પરાભક્તિ થઈ ગયા પછી એ હું જેવો છું કેવો છું તો એ જાણી શકે મને. બાકી બીજું મને કોઈ સમજી કે જાણી શકે એમ નથી. જે પ્રકારે આખું વ્યાપેલું આકાશ આખું વ્યાપેલું છે, કોઈ જગ્યા ખાલી નથી, એને પાતળું સૂક્ષ્મ હોવા છતાં આ દેહમાં સ્થિત એ પરમાત્મા એ રીતે છે. તમે આકાશની અંદર ખોડા કરો, મકાન કરો, કૂવા ગાળો, તળાવ બંધાવો, વૃક્ષો વાવો, ગમે એ કરો, આકાશનું શું ગયું? લીપાણું ક્યાંય ટુકડા થઈ ગયા ક્યાંય? એ રીતે આત્મા બધાના પ્રાણીઓમાં સ્થિર થઈ ગયો છે, કોઈ ગુણોથી લેપાતો નથી. હે અર્જુન, જે પ્રમાણે એક સૂર્ય સંપૂર્ણ જગત અને બ્રહ્માંડોને પ્રકાશિત કરે છે, એવી રીતે આ જીવાત્મા છે, પરમાત્મા છે, એ એક આત્મા બધાય પ્રાણીઓને પ્રકાશિત ચેતન આપે છે. હવે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ છે. શરીર છે રેલો જીવાત્મા અંદર છે, અને એનું કાર્ય જે પ્રકૃતિ છે અને જે ગુણ છે, જો પુરુષ જ્ઞાન નેત્રો દ્વારા જો જોવે એ મહાત્માજન પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે.